આ જગતમાં સાહેબ દરેક વ્યક્તિ છોડી શકે, દરેક વ્યક્તિ તર છોડી શકે, પણ માં એના દીકરાઓને ન તર છોડી શકે. દીકરાઓ ભલે માને તર છોડી દે, પણ માં એના દીકરાઓને જિંદગી ભર ન તર છોડી શકે. કારણ એ જનેતા છે, મમતાનું રસ ભરેલું એક વટ વૃક્ષ છે. મમતાના રસથી ભરેલું એક મહાકાય વટ વૃક્ષ. માં છે મમતાનું ભરેલું વટ વૃક્ષ. એટલા માટે કહું છું સાહેબ કે બાળક ગમે તેટલું નાનું હોય, રમવા ગયું હોય, થાકી ગયું હોય, પણ થાકીને આવે ઘરમાં અને માં બરાબર બેઠી હોય ઓસરીમાં કે ઓરડામાં, પણ દીકરો આવીને એની ખોળામાં બેસી જાય એટલે માં એના સાડીના છેડાથી એના પરસેવાને લૂછી દઈને એટલે દીકરાનો બધો થાક ઉતરી જાય ત્યાં. કારણ મમતાનું ભરેલું વટ વૃક્ષ છે. દીકરો નાનો હોય તો જ માં એને પ્રેમ કરતી હોય અને માં એને તો જ એની ઉપાધિ કરતી હોય? નહીં, આવું નથી સાહેબ. કદાચ માં વયો વૃદ્ધ થઈ ગઈ હોય, ખાટલામાં પડી હોય, ખૂણામાં ખાટલો હોય અને દીકરો બહાર ગામ ગયો હોય ને, કદાચ રાત્રે મોડું થાય ને તો દીકરાની વહુને પૂછે કે હજી કેમ નથી આવ્યો? જરા ફોન કરો ને બાપા, હજી આવ્યો નહીં. દીકરાની પત્ની એમ કહે કે આવી જશે, હમણાં મોડું થશે. દીકરાની પત્ની પોતાના રૂમમાં ચાલી જાય. એ કદાચ મોડો આવે તો દીકરાની પત્ની સૂઈ જાય, પણ અહીંયા ખૂણામાં પડેલી ખાટલામાં સૂતેલી માં આમથી આમ પડખા ફરે અને વારંવાર દરવાજા સામું જોવે કે હમણાં મારો દીકરો આવશે, હમણાં મારો દીકરો આવશે. એ ઘરડી માને નિંદ્રા ન આવે, કારણ મારો દીકરો હજી બહાર ગયો છે, મારો દીકરો બહાર ગામ ગયો છે, એને નિંદ્રા ન આવે સાહેબ.